નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે। એસએસસી દ્વારા એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 26/6/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 26/6/2025 થી લઈ અને 24/7/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે એસએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે એટલે કે ssc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 24/7/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। એ મિત્રો, તમારે અરજી ફી છે તે પણ ઓનલાઈન જ ભરવાની રહેશે। 25/7/2025 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફી ભરી શકશો। ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો તમે પેમેન્ટ કરી અને તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। 29/7/2025 થી લઈ 31/7/2025 ના સમયગાળા દરમિયાન તમે તમારા ફોર્મમાં 2 વખત સુધારો કરી શકશો। જો પહેલી વખત તમારે સુધારો કરવો હોય તો ₹200 છે તે ભરવાના રહેશે, પરંતુ બીજી વખત તમારે ફોર્મમાં સુધારો કરવો હોય તો ₹500 છે તે તમારે ભરવાના રહેશે। અહીં તમામ ઉમેદવારની એક સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે કે જે મિત્રો 20 સપ્ટેમ્બર 2025 થી લઈ અને 24 ઓક્ટોબર 2025 ના સમયગાળા દરમિયાન લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, તો કે મિત્રો અહીં જે હવાલદારની પોસ્ટ છે તેમાં મિત્રો અંદાજે 1075 જેટલી જગ્યા રહેશે, પરંતુ જે એમટીએસ માં જે કેટેગરી મુજબ જગ્યાનું લિસ્ટ છે તે એસએસસી પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in તે વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં જ લિસ્ટ છે તે અપલોડ કરશે। જ્યારે લિસ્ટ અપલોડ કરશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 1 મુજબ પગાર છે તે મળવાપાત્ર થશે, એટલે કે ₹18,000 થી લઈ અને 56,900 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ 1/8/2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/8/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે એમટીએસ ની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। જો આપણે તેમાં જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/8/2000 થી લઈ અને 1/8/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। તે સિવાય જે હવાલદારની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે અહીં જે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। તેમાં પણ આપણે જો જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/8/1998 થી લઈ અને 1/8/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની જે ઉંમર છે તે 1/8/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 અને 27 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ 1/8/2025 સુધીમાં કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે તમામ વિદ્યાર્થી આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે, ત્યાર પછી એસસી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે, એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી। તે સિવાય જે સામાન્ય વર્ગ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો
તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે. અરજી ફી 25/7/2025 સુધીમાં તમારે ભરી દેવાની રહેશે અને અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અથવા તો ડેબિટ કાર્ડના માધ્યમથી અરજી ફી ભરી શકશો. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. સૌથી પહેલા તો લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યાર પછી મિત્રો શારીરિક કસોટી લેવામાં આવશે. આ જે લેખિત પરીક્ષા છે તે ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે. આ પરીક્ષા હેતુલક્ષી રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. કુલ 90 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 3 માર્ક એટલે 270 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 2 વિભાગ હશે. બંને વિભાગ તમારે ફરજિયાત આપવાના રહેશે કે જેમાં મિત્રો વિભાગ A માં ગણિત અને રીડિંગ પ્રકારના દાખલાઓ પૂછવામાં આવશે. મિત્રો અહીં ગણિતના 20 પ્રશ્ન કે જેમના 60 માર્ક રહેશે અને રીડિંગના પણ 20 પ્રશ્ન કે તેમના પણ 60 માર્ક રહેશે. ગણિત અને રીડિંગ આ સેશન માટે મિત્રો તમને 45 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો વિભાગ B માં જીકે સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 75 માર્ક રહેશે અને ઇંગ્લિશ ભાષા સંબંધિત અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 75 માર્ક રહેશે અને સેશન 2 માટે પણ તમને 45 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આવી રીતે મિત્રો આ પરીક્ષામાં કુલ 90 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 3 માર્ક એટલે 270 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. જે ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ શારીરિક કસોટી આપવાની રહેશે. શારીરિક કસોટીમાં સૌથી પહેલા તો પીઈટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ છે તે આપવાની રહેશે કે જેમાં મિત્રો તમારે ચાલવાનું રહેશે. પુરુષ ઉમેદવારોએ 1600 મીટર ચાલવાનું રહેશે અને તે 15 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. જ્યારે મહિલા ઉમેદવાર છે તેઓએ 1 કિલોમીટર એટલે કે મિત્રો 1000 મીટર ચાલવાનું રહેશે અને તેમને 20 મિનિટમાં આ ચાલવાનું પૂરું કરવાનું રહેશે. ત્યાર પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે તે લેવામાં આવશે કે જેમાં ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે. પુરુષ ઉમેદવારની વાત કરીએ તો પુરુષ ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 157.5 સેન્ટીમીટરની હોવી જોઈએ. પરંતુ જો એસટી કેટેગરીના પુરુષ ઉમેદવાર હશે તો તેઓને 5 સેન્ટીમીટરની છૂટછાટ આપવામાં આવશે. છાતી વિશે વાત કરીએ તો અહીં તમામ ઉમેદવારની છાતી છે તે ઓછામાં ઓછી 81 સેન્ટીમીટરની હોવી જોઈએ. પરંતુ જે ફુલાવ્યા વગર અને ફુલાવેલ છાતી છે આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્સ હોવો જોઈએ. મહિલા ઉમેદવાર વિશે વાત કરીએ તો મહિલા ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 152 સેન્ટીમીટર હોવી જોઈએ. પરંતુ જો એસટી કેટેગરીની મહિલા ઉમેદવાર હશે તો તેઓને 2.5 સેન્ટીમીટરની છૂટછાટ છે તે આપવામાં આવશે. મહિલા ઉમેદવારનું વજન વિશે વાત કરીએ તો અહીં મહિલા ઉમેદવારનું વજન ઓછામાં ઓછું 48 કિલોગ્રામ હોવું જોઈએ. પરંતુ એસટી કેટેગરીની મહિલા ઉમેદવાર હશે તો તેઓને 2 કિલોગ્રામની છૂટછાટ આપવામાં આવશે. વાત કરી લઈએ એક્ઝામ સેન્ટર વિશે કે ગુજરાતમાં કયા કયા સેન્ટર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો ગુજરાતમાં કુલ 6 સેન્ટર ઉપર પરીક્ષા લેવામાં આવશે કે જેમાં મિત્રો અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટ છે, સુરત, ગાંધીનગર અને મહેસાણા. તો આવી રીતે ગુજરાતમાં 6 સેન્ટર ઉપર લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો એસએસસી દ્વારા એમટીએસ અને હવાલદારની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.